ચલો, તો આજનો પ્રશ્ન છે મનુષ્ય હૃદયની આકૃતિ દોરી, તેની રચના અને કાર્ય સમજાવો. તો મનુષ્ય હૃદયની જે આકૃતિ છે એ તમારી સમક્ષ અહીંયા દોરેલી છે. તો મનુષ્ય હૃદયની જો વાત કરીએ તો મનુષ્ય હૃદય છે એ બે ભાગમાં વહેંચાયેલું છે. એક છે જમણો ભાગ અને બીજો છે ડાબો ભાગ. જે સ્નાયુનો પડદો આવેલો છે તે હૃદયનું બે ભાગની અંદર વિભાજન કરે છે. આ હૃદયના જો કદની વાત કરીએ તો હૃદય તમારી મુઠ્ઠીના કદ જેટલું હોય છે અને જે આપણા છાતીના પોલાણની અંદર સહેજ ડાબી તરફ આવેલું છે. હવે આ જે ડાબો અને જમણો બે ભાગ છે, આ બંને ભાગની અંદર જે ઉપરના ભાગ છે એને કર્ણક કહેવામાં આવે છે અને નીચેના જે ભાગ છે એને ક્ષેપક કહેવામાં આવે. એટલે કે ટોટલ આપણું હૃદય જે છે એ ચાર ખંડોમાં વિભાજિત થયું છે. ઉપરના જે ખંડ છે એને કહેવામાં આવે કર્ણક અને નીચેના જે ખંડ છે એને કહેવામાં આવે છે ક્ષેપક. તો હવે હૃદયની જે રચના આકૃતિ આપણે જોઈ, તો હવે હૃદયની રચનાની વાત કરી કે હૃદય જે છે ચાર ભાગની અંદર વહેંચાયેલું છે. ઉપરના ભાગોને કર્ણક, નીચેના ભાગોને ક્ષેપક. આ સિવાય હૃદયની અંદર મહાશિરા અને મહાધમની હોય છે, જ્યારે ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરા હોય. હવે દરેકનું કાર્ય શું છે આપણે અહીં સમજ મેળવીએ. તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો એ લખેલું છે કે હૃદય ડાબા અને જમણા એમ બે ભાગમાં વહેંચાયેલું છે. આ બંને ભાગમાં એક એક આડો પડદો હોય છે. આમ હૃદય ચાર ખંડોમાં વહેંચાયેલું છે. ઉપરના ખંડોને કર્ણક કહેવામાં આવે અને નીચેના ખંડોને ક્ષેપક કહેવામાં આવે. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે જમણા ક્ષેપક તરફ ખુલતો દ્વિદળ વાલ્વ હોય છે, જ્યારે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે ડાબા ક્ષેપક તરફ ખુલતો ત્રિદળ વાલ્વ હોય છે. હવે હૃદયનું કાર્ય શું છે? તો સૌથી પહેલા વાત કરીએ કે હૃદય છે એ શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર મહાશિરાઓ મારફતે સૌથી પહેલું ક્યાં આવે છે? તો જમણા કર્ણકની અંદર આવે છે. સમજો, અહીંયા નોંધજો કે જમણા કર્ણકની અંદર શરીરમાં વપરાયેલું અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા કર્ણકમાં આવે છે. તે જ વખતે ફેફસામાં શુદ્ધ થયેલું રુધિર ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકની અંદર આવે છે. જમણા કર્ણકમાં જ્યારે શરીરમાંથી અશુદ્ધ રુધિર આવે ત્યારે ડાબા કર્ણકમાં ફેફસામાંથી શુદ્ધ રુધિર આવે છે. હવે જ્યારે આ કર્ણકોનું સંકોચન થાય ત્યારે જમણા કર્ણકમાંનું રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંનું ઓક્સિજન યુક્ત રુધિર ડાબા ક્ષેપકની અંદર આવે છે. હવે જ્યારે આ ક્ષેપકો છે એ પણ સંકોચન પામશે. જ્યારે આ ક્ષેપકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાં જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હતું એને શુદ્ધ કરવું જરૂરી છે. તો જમણા કર્ણકમાંનું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસાની અંદર શુદ્ધ થવા માટે જાય છે. તે જ સમયે ડાબા ક્ષેપકની અંદર જે ઓક્સિજન યુક્ત રુધિર હતું, જે ઓક્સિજન યુક્ત રુધિર મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગો તરફ જાય છે. એટલે કે અહીંયા હૃદયની વાત કરીએ તો હૃદયની અંદર 3 વખત ક્રિયાઓ થાય છે. સૌથી પહેલી કે શરીરમાં વપરાયેલું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા કર્ણકમાં આવે. તે જ સમયે ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે છે. જ્યારે કર્ણકોનું સંકોચન થાય તો જમણા કર્ણકનું રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. પણ જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય ત્યારે જમણા કર્ણકમાંનું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શુદ્ધ થવા માટે ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસાની અંદર પહોંચે છે અને ડાબા ક્ષેપકમાં જે શુદ્ધ રુધિર છે તે મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે.